હેલો ગાઈસ, કેમ છો? આઈ હો તમે મજામાં જ હશો. ચાલો આજે મેં માર્કેટમાંથી એક પ્રોડક્ટ ખરીદી છે તમારી. ચાલો ફ્રેન્ડ્સ, કઈ પ્રોડક્ટ ખરીદી છે એવું તમને વિડીયોમાં બતાવું છું. મેં માઇક્રોફોન ખરીદી છે, જોઈ શકો છો તમે. હવે એની અંદર શું શું આવે છે, કેટલા માઇક આવે છે, કઈ પિન આવે છે, બધું વિડીયોમાં બને રહેજો, જોવા મળશે. જો મિત્રો, બે માઇક આવે છે, આઈફોનની પિન છે, આઈફોન પિન છે મિત્રો. એના પછી માઇક છે, એમાં લગાવી દેવાનું. સી પિનમાં છે. એના પછી આ માઇક છે, ડબલ માઇકમાં આવે છે, ડબલની અંદર આવે છે મિત્રો. આની અંદર તમે સી પિનથી ચાર્જિંગ કરી શકો છો. સી પિનથી ચાર્જિંગ થશે, જોડે જોડે સી પિનના ફોનમાં બી થઈ જશે. આઈફોન હોય તો બી જોઈન્ટમાં થઈ જાય છે, આઈફોનમાં બી થઈ જાય છે કનેક્ટ કરવું હોય તો. બંને છે, બંનેની અંદર સિંગલમાં કરવું હોય તો સિંગલમાં થઈ શકે છે, બંનેમાં કરવું હોય તો બંનેમાં થઈ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પિન આપેલી છે. તમે જ્યારે ફોનની અંદર લગાવેલું હોય છે ત્યારે તમારે ચાર્જિંગ કરવું હોય તો એના અલગથી ઓપ્શન આપેલો છે, ત્યારે બી તમે ચાર્જિંગમાં લગાવી. ચાલો મિત્રો, એના ફ્યુચર વિશે આપણે જોઈ લઈશું. તમે 20 મીટરની દૂરી પર હો છો તો એનો વોઇસ કમ્પ્લીટ આવે છે, કોઈ ઘોઘાટ કે એવો અવાજ એની અંદર નથી આવતો. એની બેટરી બેકઅપ તો 12 કલાક સુધી તો એનું બેટરી ચાર્જિંગ ચાલે છે, અને ચાર્જિંગ 1 કલાકની અંદર સમથિંગ થઈ જાય છે. હવે આપણે જોઈશું એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય. એનો ઉપયોગ લાઈવ શોમાં કરી શકો છો, ઇન્ટરવ્યૂમાં કરી શકો છો, અને નાના એવા વ્લોગ બનાવવામાં પણ એનો ઉપયોગ તમે કરી શકો છો. માઇક્રોફોન છે તો તમે આને ઓનલાઈન બી પરચેસ કરી શકો છો, ઓફલાઈન બી મળી જાય છે. તો તમારે ઓફલાઈન લાવવો હોય તો બી તમે લઈ શકો છો. અને આ મારો માઇક્રોફોન કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો.